નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ અથર્વ સ્ટડીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું ધોરણ 8 વિષય છે ગણિત, પાઠ નંબર 2 એક ચલ સુરેખ સમીકરણ. તેમાં પણ આપણે આજે જોઈશું સ્વાધ્યાય 2.1. અને હા, તમે ચેનલને લાઈક કે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરજો. આપણું ચેનલનું નામ છે અથર્વ સ્ટડી. તો આપણે સ્વાધ્યાય 2.1 જોઈએ. તેમાં આપણું પહેલી રકમ છે 3x બરાબર 2x વત્તા 18. તો બરાબરની ડાબી બાજુ કે જમણી બાજુથી કોઈ પણ સંખ્યાને લાવવામાં આવે, ઉદાહરણ તરીકે 2x ને આપણે જમણી બાજુથી ડાબી બાજુ લાવીએ તો એ સંખ્યા પ્લસ હોય તો માઇનસ અને માઇનસ હોય તો પ્લસ થાય છે. બાકીની સંખ્યા જેમ છે તેમની જેમ જ વત્તા 18. તો 3x માંથી 2x જશે એટલે x અને બરાબર 18. આ આપણો પહેલા દાખલાનો જવાબ છે. તો આ રીતે સરળતાથી આપણે બધા જ દાખલા ગણીશું. બીજા નંબરનો દાખલો છે 5t - 3 બરાબર 3t - 5. તો આપણી પાસે અહીંયા 5t તો છે, 3t બરાબરની જમણી બાજુથી ડાબી બાજુ લઈશું એટલે -3t બરાબરની જગ્યાએ બરાબર, -5 જે જગ્યાએ છે એના -5, -3 ડાબી બાજુથી આપણે જમણી બાજુ તરફ લઈ જઈશું એટલે અહીંયા -3 આપેલા છે એ પ્લસ થશે અને આપણને મળશે 3. 5t માંથી 3t જશે એટલે આપણને મળશે 2t બરાબર -5 વત્તા 3 એટલે -2. કોઈ પણ માઇનસ અને પ્લસ હોય ત્યારે હંમેશા બાદબાકી થાય છે અને બાદબાકી કર્યા પછી જે સંખ્યા મોટી હોય એની નિશાની મૂકવામાં આવે છે. તો અહીંયા t બરાબર t ની બાજુમાં જે 2 છે એના સરગુણક એ બરાબરની સામે હંમેશા માટે ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જાય છે. માટે t બરાબર અહીંયા અંશ અને છેદ બે ઉડી જશે એટલે ખાલી કંઈ ન વધે એટલે -1 એ આપણો જવાબ મળે છે. તો એ જ પ્રમાણે આપણે બીજા નંબરનો દાખલો જોઈએ. 5x વત્તા 9 બરાબર 5 વત્તા 3x. તો 5x એમ જ જે 3 છે એ બરાબરની પેલી બાજુથી આપણે આ બાજુ લાવીશું એટલે પ્લસ છે, તો પ્લસની જગ્યાએ આપણે -3x બરાબરની જગ્યાએ બરાબર. અહીંયા જે 5 આપેલા છે 5 ના 5, 9 છે એ પ્લસ છે અને બરાબરની ડાબી બાજુથી જમણી બાજુ જશે તો માઇનસ થશે. 5 માંથી 3 જશે એટલે 2x મળશે અને બરાબર 5 માંથી 9 જશે તો 5 માંથી 9 જશે એટલે આપણને -4 મળશે. તો અહીંયા x બરાબર -4 ભાગ્યા સહગુણક તરીકે 2 છે, 2 ભાગાકારમાં આવશે. અહીંયા આપણે 2 દુ 4 એટલે 2 અહીંયા ઉડી જશે એટલે x બરાબર આપણને -2 જવાબ મળશે. તો આ પ્રમાણે ત્રીજા દાખલાનો જવાબ પણ આપણને મળે છે. એના પછી ચોથા નંબરનો દાખલો છે જેની અંદર 4z એમના એમ જ બરાબરની જમણી બાજુથી ડાબી બાજુ જ્યારે કોઈ સંખ્યાને લાવવામાં આવે તો પ્લસ હોય તો માઇનસ એટલે -2z બરાબર 6 એને એ સ્થાન ઉપર 3 ડાબી બાજુથી જમણી બાજુ જશે એટલે પ્લસ આપેલા છે એના થશે માઇનસ. 4z માંથી 2z જશે એટલે 2z જવાબ આવશે બરાબર. 6 માંથી 3 જશે એટલે 3 જવાબ આવશે એટલે z બરાબર 3 તેની જગ્યા ઉપર જ z ની બાજુમાં જે સહગુણક તરીકે 2 છે એ ભાગ્યામાં જશે એટલે z બરાબર આપણો જવાબ મળશે 3/2. એના પછીનો દાખલો છે 5મા નંબરમાં 2x - 1 બરાબર 14 - x. તો ધ્યાન આપીશું 2x અહીંયા -14 છે બરાબરની પેલી બાજુ જશે એટલે પ્લસ h થશે બરાબર 14 એમના એમ જ. અહીંયા -1 છે બરાબરની બીજી બાજુ જશે એટલે પ્લસ 1 થશે. તો 2x વત્તા 1x એટલે 3x બરાબર 14 વત્તા 1 એટલે 15. x બરાબર 15/3. તો અહીંયા અંશ અને છેદ ઉડે છે, 5 તરી 15, 3 3 ઉડી જશે એટલે x બરાબર આપણને 5 જવાબ મળે છે. તો આ રીતે સરળ દાખલાઓની ગણતરી કરતા રહીશું અને આપણે જવાબ મેળવતા રહીશું. તો દરેક સ્વાધ્યાય અને સ્વાધ્યાયના જવાબો મેળવવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરે. હવે આવા કોઈ દાખલા આપેલા હોય તો સૌથી પહેલા આપણે કૌંસને છૂટો કરવો જરૂરી છે. એટલે આ 3 ગુણાકારમાં કહેવાય એ x સાથે ગુણાશે
અને આપેલી બીજી સંખ્યા સાથે પણ ગુણાશે. આગળની સંખ્યા આમની એમ જ 8x + 4 બરાબર 3 અંદર ગુણાય છે એટલે 3x ઓછા 3 એકા 3 વત્તા 7. હવે આ બે સંખ્યાઓનો સરવાળો બાદબાકી કરીએ. આગળની સંખ્યા એમની એમ જ રાખીએ, એક સ્ટેપ વધારીએ. 3x 7 માંથી 3 જશે એટલે અહીંયા વધશે વત્તા 4. હવે આપણે સંખ્યાને બદલાવાની છે એટલે કે -3 થશે. 8x - 3x બરાબર 4. આ બાજુથી આ બાજુ જશે એટલે -4. તો 8x માંથી 3x જશે તો આપણને મળશે 5x બરાબર 4 માંથી 4 જશે એટલે જવાબ મળશે 0. એટલે x બરાબર 0/5 એટલે x બરાબર કોઈ પણ સંખ્યાના ભાગ્યા સંખ્યા આવે 0 ની અંદર તો આપણને જવાબ 0 મળે છે. તો આ રીતે આપણે દાખલો 6. હવે દાખલા નંબર 7. દાખલા નંબર 7 ને 2-3 રીતે ગણી શકાય છે. આપણે સરળ રીત ગણીએ. અહીંયા x બરાબર 4/5 અને x વત્તા 10 કૌંસમાં આપેલો. હવે આ બંનેનો જે સંબંધ છે 4 વત્તા 5 અને આનો આખો સંબંધ એ ગુણાકારની અંદર કહેવામાં આવે છે. તો આ જે 5 છે ભાગાકારમાં એ આપણે સામે ગુણાકારમાં લઈ લઈશું એટલે કે 5x બરાબર. હવે આ 4 જે છે આગળના દાખલામાં જોયું પ્રમાણે ગુણાકારના સંબંધમાં હોવાથી 4x સાથે ગુણીશું અને 10 સાથે ગુણીશું એટલે 4x વત્તા 4 × 40. હવે 4x ને આપણે જમણી બાજુથી ડાબી બાજુ લાવીએ એટલે 5x ઓછા 4x બરાબર અહીંયા વધશે 40. 5x માંથી 4x બાદ કરીશું તો આપણને મળશે x અને આપણો જવાબ મળશે x બરાબર 40. આ રીતે એકદમ સરળ ગણતરીની અંદર આપણે જવાબો મેળવીશું. 8મા નંબરની રકમ છે 2x/3 વત્તા 1 બરાબર 7x/15 વત્તા 3. તો આપણે આ સંખ્યાને બરાબરની ડાબી બાજુથી જમણી બાજુ એટલે કે જમણી બાજુથી ડાબી બાજુ લઈશું. 2x/3 પ્લસ સંખ્યા છે એટલે માઇનસ. આગળ કોઈ નિશાની ન આપેલી હોય તો એ સંખ્યા પ્લસ જ કહેવામાં આવે છે. બરાબરની 3. હવે 1 છે એ પેલી બાજુ જશે એટલે -1 કારણ કે 1 આપણને શું આપેલો હતો પ્લસ. હવે અહીંયા લસા લેવાનો થશે. તો લસાની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે કે છેદમાં આપેલી સંખ્યાઓનો લસા મેળવવામાં આવે છે અને લસાની અંદર જો આપણે ડાયરેક્ટ લસા લેવો હોય તો પણ લઈ શકીએ છીએ અને આ રીતે લસાની ગણતરી પણ કરી શકાય છે. 3 એકા 3 3 પચા 15 5 1 1 અને આ બંનેનો ગુણાકાર એટલે 3 × 5 બરાબર 15 આપણો લસા થાય. બીજી રીત છે કે જે નાની સંખ્યા છે એટલે કે 3 એને આપણે સળિયો બોલીએ અને મોટી સંખ્યાની અંદર આવી જાય તો એ આપણો લસા કહેવામાં આવે છે. તો 15 આપણો લસા થશે એટલે 2x ઉપર એમના 3 × 15 લાવવા માટે 5 વડે ગુણાકાર તો અહીંયા પણ 5 વડે. અહીંયા 7x અહીંયા 15 તો છે જ એટલે ફોર્માલિટી માટે આપણે 1 વડે ગુણી શકીએ છીએ અને અહીંયા 3 માંથી 2 જશે એટલે આપણને મળશે 3 માંથી 1 જશે એટલે આપણને મળશે 2. હવે 5 × 2 એટલે 5 દુ 10x ભાગ્યા 15 ઓછા 7 એકા 7 x ભાગ્યા 15 બરાબર 2. હવે 10x અને 7x એટલે કે છેદ આપણા સરખા મળી ગયેલા છે માટે બંનેના છેદ સરખા છે એટલે 15. 10x માંથી 7x બાદ કરીશું બરાબર 2 એમના એમ જ. આગળ આપણે ગણતરી કરીએ તો માટે 15 છેદમાં અને છેદમાં 10x માંથી 7x જશે એટલે આપણને મળશે 3x બરાબર 2. તો ગણતરીને આગળ વધારીએ તો માટે 3x એમના એમ જ બરાબર 2 × 15. હવે આ જે x છે x બરાબર 2 × 15 ભાગ્યા જે 3 અહીંયા x ની સાથે ગુણિતમાં છે એ નીચે ભાગાકારમાં જશે સામે એટલે અહીંયા 3 પચા 15 આપણે ઉડાડીશું એટલે x બરાબર 2 × 5 અને 2 × 5 કરીએ એટલે આપણને મળશે x બરાબર 5 તરી 5 દુ 10. તો આપણો જવાબ આવશે 10.
તો x બરાબર 10 એ આપણો જવાબ છે. તો આ રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ. 9મા નંબરનો દાખલો છે 2y વત્તા 5/3 બરાબર 26/3 માઇનસ y. તો માઇનસ y બરાબરની જમણી બાજુથી ડાબી બાજુ આવશે એટલે 2y વત્તા y થશે બરાબર 26/3 એના એ સ્થાન ઉપર, અને અહીંયાથી જમણી બાજુથી ડાબી બાજુ જશે 5/3. અહીંયા પ્લસ છે એટલે આપણે માઇનસ લખ્યું છે. તો 2y માંથી 1y જાય એટલે 3y, સોરી 2y વત્તા y છે એટલે 3y બરાબર. અહીંયા છેદ આપણને સરખો જ આપેલો છે એટલે લસા આપણો 3 જ કહેવાય. એટલે ઉપરની સંખ્યાઓનો સરવાળો હોય તો સરવાળો અને બાદબાકી હોય તો બાદબાકી કરવામાં આવે છે. 3y બરાબર 26 માંથી 5 કાઢીશું એટલે 21/3. હવે અહીંયા આપણે છેદ ઉડાડીએ તો 7 તરી 21, 3 3 આપણા ઉડી જશે. હવે આપણને y બરાબર ઉપર 7 વધ્યા અને અહીંયા જે ગુણાકારમાં y ની સાથે જે સહગુણક છે એ નીચે ભાગાકારમાં જશે. તો આપણને જવાબ મળશે y બરાબર 7/3. દાખલા નંબર 10. આને પણ આપણે એક સરળ રીતની અંદર ગણી શકીએ છીએ. 3m બરાબર 5m ઓછા 8/5. તો એને 3m બરાબર 5m એટલે 5m આપણે જમણી બાજુથી ડાબી બાજુ મોકલીએ એટલે 3m માઇનસ 5m બરાબર માઇનસ 8/5. તો 3m માંથી 5m જશે એટલે નાની સંખ્યા 3 છે એટલે 2m વધશે. તો 2m બરાબર માઇનસ 8/5. એમને એમ જ રાખીએ. આપણે અહીંયા બરાબરની ડાબી બાજુ અને જમણી બાજુ બંને માઇનસ છે અને ઉડાડી શકીએ છીએ. તો m બરાબર 8/5 જે 2 ગુણાકારમાં છે એ નીચે ભાગાકારમાં જશે અને આપણે એને 4 દુ 8 વડે ઉડાડી શકીએ છીએ. તો m બરાબર આપણને મળશે 4/5. તો આ રીતે આપણે ગણિતના દાખલાઓનું સરળ સ્વરૂપ મેળવી શકીશું અને ગણી શકીશું. તો અહીંયા જે આપણને જવાબો મળે છે એ જવાબોને આધારે આપણા દાખલાઓ જે છે અહીંયા પૂર્ણ થાય છે. સરળ આ રીતે સ્વાધ્યાય 2.2 પણ તમે ગણી શકશો અને બાકીના દાખલાઓ પણ તમે જોશો. તો ચેનલ અથર્વ સ્ટડી જેને લાઈક અને શેર જરૂર કરજો, સબસ્ક્રાઇબ અવશ્ય કરજો, જેથી તમને ગણિતના બધા જ દાખલાઓ સરળતાથી દરેક સ્વાધ્યાયના દાખલાઓ વગેરે મળી શકે. ધન્યવાદ.